નમસ્કાર, હું છું જયેશ. રેલથી રામકથાની અંદર અમે જ્યારે આવ્યા છીએ ત્યારે અનુભૂતિ બેવડાઈ જાય છે. કારણ કે હું જેટલા લોકોને પણ મળું છું, સૌ કોઈ કહે છે કે અમને થાક નથી લાગતો, કારણ કે આ કથા છે. અને કથા જ્યારે મોરારી બાપુ કહી રહ્યા હોય ત્યારે કોઈને પણ થાક નથી લાગતો. પણ આ પ્રશ્ન આપણે મોરારી બાપુને જ કેમ ન પૂછે? બાપુ જય સિયારામ. સીધો જ પ્રશ્ન છે. તમારા તમામ જે શ્રાવકો છે મેં એને ઘણીવાર પૂછ્યું કે તમને થાક નથી લાગતો, પણ મારે આજે તમને આ પ્રશ્ન પૂછવો છે. તમને ક્યારેક કથામાં થાક નથી લાગતો? કથા જ મારો વિશ્રામ છે. કથાના વગર થાક લાગે, પણ કથામાં મને કથા મારો વિશ્રામ, क्योंकि कथा व्यथा पैदा नहीं कर रही है, નથી करती, वृथा बात નથી करती, सार्थक बात करती है. इसलिए कथा મારો વિશ્રામ છે. અને 80-81 વર્ષે મને થાક ન લાગે તો મારા ફ્લાવરને ક્યાંથી થાક લાગે? બિલકુલ. તમામ જે શ્રાવકો છે તેમને પણ આ થાક નથી લાગતો. તેમની પાસે પણ ગયા, કારણ કે તેઓ તમને પ્રેમ કરે છે. પણ આપને ખ્યાલ છે તેમ મુજબ પ્રેમ છે એ પ્રદર્શનની વસ્તુ નથી. ભગવાન માટે પણ અનુભૂતિની વસ્તુ હોવી જોઈએ, પ્રદર્શનની વસ્તુ ન હોવી જોઈએ. પણ આજકાલ આપ જોઈ રહ્યા છો કે ભગવાન માટે પ્રેમ પ્રદર્શિત કરવા માટે એક હોડ લાગી છે. આઈ લવ મહાદેવથી શરૂ થયું અને આઈ લવ મોહમ્મદ સુધી પહોંચ્યું. આવા તમામ લોકોને બાપુ શું કહેશે? લવ શબ્દનો આટલો સસ્તો ઉપયોગ નહીં કરવો જોઈએ. आई लव महादेव ये कहना कोई गुनाह नहीं, कोई अपने अपने किसी के लिए कुछ कहे, लेकिन प्रेम होना चाहिए. पूजा से प्रेम को महिमा बहुत बड़ी, प्रेम होना चाहिए, बस प्रेम की महिमा. प्रेम महामंत्र है, तो उसका कोई उसके बारे में पॉलिटिक्स रूप में कोई ऐसा भक्ति पॉलिटिक्स नहीं बननी चाहिए. प्रेम प्रेम रहना चाहिए. બાપુ, ઘણીવાર નેતાઓ પણ કહી ચૂક્યા છે, ધર્મગુરુ પણ કહી ચૂક્યા છે કે રાજકારણમાં ધર્મકારણ ન થવું જોઈએ, ધર્મકારણમાં રાજકારણ ન થવું જોઈએ. પણ આપને ખ્યાલ છે હમણાં ચૂંટણીઓ છે, ચૂંટણી આવે ત્યારે બધા જ નિયમો તૂટી જાય છે. તો એ તમામ લોકોને બાપુ શું કહેશે? सत्तावान छू कुछ भी कर सकता है, सत का चाहक इसमें चंचुपात नहीं करता. मेरी गादी सत की है और लोग सत्ता प्राप्त करने के लिए अपने अपने ढंग से गति करते हैं. तो बाकी धर्म और राजनीति में बहुत बार कह चुका हूँ कि राजनीति में सत्य होવું જોઈએ, પરસ્પર પ્રેમ હોવો જોઈએ, કરુણા હોય, એ રૂપી ધર્મ રાજનીતિમાં હોય. પણ ધર્મમાં રાજનીતિ નહીં હોવી જોઈએ. તમે સંપ્રદાયની વાત છેડી છે તો હું જરા એ પણ કહું, આજે જે તમામ બાબતો આપે કથામાં પણ આજે કહી, સાધુ સ્વભાવે આખરે તમામ રીતે જોઈએ તો આપણે જૈન ધર્મની પણ સ્વીકારની વાત કરી, બુદ્ધ ધર્મના સ્વીકારની પણ વાત કરી, પણ સનાતન ધર્મની અંદર સંપ્રદાયોનો જે સ્વીકાર વધી રહ્યો છે તો એને લઈને આપણે ઘણી બધી વાર વ્યાસપીઠ પરથી પણ હાકલ કરી છે. લોકોએ કેટલા આ અંગે જાગૃત થવાની જરૂર છે, જે જાગૃતિનું કામ આપણે એકવાર કરી ચૂક્યા છો. લોકોએ જાગૃત થવું જોઈએ, કારણ કે મૂળ સનાતન ધર્મ જેનો કાળખંડ આપણી પાસે નક્કી નથી કે ક્યારથી એ શરૂ થયો. શાશ્વત ધર્મ એટલે નાની મોટી વિચારધારા શાખાઓના રૂપમાં થાય, પણ એ શાખાઓ મૂળની જ નિંદા કરે. એટલી બધી શાખા વધી જાય અને પછી આપણને ઝૂકતી દેખાય કે બહુ મોટી શાખા નીચે ઝૂકે, પણ એ મૂળિયાને કાઢી નાખવા માટે ઝૂકતી હોય છે. જે શાખા પોતાના મૂળને ઉખેડવાની વાત કરે એ ધર્મ નથી, એ અધર્મ છે. બિલકુલ. અંતિમ પ્રશ્ન બાપુ આપને પૂછી લઉં છું, ખાસ કરીને આપની કથામાં જ્યારે આવે છે અને ખાસ કરીને રેલથી રામ કથાની અંદર જ્યારે આવે છે, બીજી વારનો અમારો અનુભવ રહ્યો છે. ભજન, ભોજન અને તમામ વ્યવસ્થાઓ, ઘણી બધી વ્યવસ્થાઓ થતી હોય છે. ઘણા બધા કથાકારોની કથાઓ ચાલતી હોય છે. અમે ગયા છીએ મીડિયા કવરેજ કરવા માટે, પણ ભોજનની જે વ્યવસ્થા કરવામાં આવે છે તો ઘણા બધા આપના શ્રોતાગણો સાથે અમારી વાતચીત થઈ. ભોજનની આ પરંપરા આપની કથા સાથે જોડાય, શું તેની પાછળ ચોક્કસપણે કોઈ કારણ હશે? એ કારણ તમારા શ્રોતાગણોને પણ જાણવું છે. મેં ખુદ પૂછ્યું છે, એમને પણ ખ્યાલ નથી. પણ મોરારી બાપુ જો કહે છે કે કથા સાથે આ ભોજનનો સિરસ્તો ક્યારથી શરૂ કર્યો, તેની પાછળનો ઉમદા હેતુ શું છે? નહીં, ભૂખે ભજન ન હોય ગોપાલા. और मैंने ગીતાની વાત કરી હતી કે જે યજ્ઞમાં અન્ન ન હોય એ યજ્ઞ મિથ્યા છે. દક્ષિણા ન હોય, દક્ષિણામાંની જ્ઞાનોપદેશ, દક્ષિણા ન હોય, શ્રદ્ધા ન હોય, વિધિ ન હોય અને કોઈ મહત્વનો વિચાર લઈને જે યજ્ઞ શરૂ ન થયો હોય એ વૃથા છે. તો અન્નદાન તો હોવું જ જોઈએ. ત્રણ વસ્તુ હોવી જોઈએ કથા માટે. એક તો ભોજન,
ભજન અને ભાજન એટલે સામેવાળાની પાત્રતા. ભાજન મીન્સ પાત્ર. ત્રણ વસ્તુ, ભાજન, ભોજન અને ભજન, આ ત્રણ એક પ્રયાગ છે, એક ત્રિવેણી સંગમ છે. ટીવીના દર્શકો આ તમામ બાબતો અત્યારે કરી રહ્યા છે. ટીવીના દર્શકોને ખાસ ચોક્કસપણે કહેજો કે રેલથી રામકથાનો જે આ આસ્વાદ તેઓ ઘરે બેઠા મેળવી રહ્યા છે, કઈ રીતે ગ્રહણ કરે. નહીં, મેં પીરસી દીધું. હવે એને કઈ ચીજ પહેલી ખાવી, ન ખાવી, કેટલી માત્રામાં ખાવી, એની થાળીમાં પીરસાઈ ગયું છે. અને ગુજરાતીઓ ખાવાના શોખીન છે. એ બધું જ એને સ્વાદુ ભોજન બહુ. અને હું જ્યાં સુધી વિનયપૂર્વક કહું તો મેં બહુ જ સ્વાદુ ભોજન પીરસ્યું છે. અને તેથી એને જે ગમે તુષ્ટિ મળે એવું એ સ્વીકારે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. આપણા ગુજરાતી દર્શકો માટે દેવ દિવાળીની શુભકામના, ખૂબ ખૂબ વધાય. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જય શ્રી રામ બાપુ. તો આખરે બાપુએ આ તમામ આસ્વાદ લોકો સમક્ષ મૂક્યો છે અને આ આસ્વાદ આપણા ઘર સુધી પણ પહોંચી રહ્યો છે. એ આસ્વાદનો હવે ઓડકાર કેવો આવે છે તે આપે નક્કી કરવાનું છે. જયેશ પારકર, રેલથી રામયાત્રા.